ભગવાન સ્વામિનારાયણની હકુમત અંગ્રેજ અમલદારો સુધી પહોંચી ગઈ હતી. તેઓ મહારાજના કાર્યથી પ્રભાવિત થયા હતા. તેમણે ગુજરાતમાં પ્રવેશ કર્યો ત્યારથી જે અંધાધૂંધી પ્રવર્તતી હતી તે આજે ભગવાન સ્વામિનારાયણના પ્રતાપથી, ધર્મ પ્રવર્તનથી અને તેમના સાધુઓના શીલથી નષ્ટ થઈ ગઈ હતી. જે કાર્ય શસ્ત્રથી ન થઈ શક્યું તે કાર્ય ભગવાન સ્વામિનારાયણે પ્રેમ અને કરુણાના ભાવથી, અહિંસાના આંદોલનથી કર્યું. કેવળ શાંતિ જ સ્થાપી એટલું જ નહીં, પણ લોકોના અંતરમાં માનવતા ભરી દીધી હતી. તેથી જ અંગ્રેજ અમલદારોના પ્રશિસ્ત વચનો સાંભળી સર જ્હોન માલ્કમને મહારાજને મળવાની તીવ્ર ઉત્કંઠા થઈ. તેમણે મહારાજને 3 પત્રો લખ્યા. મહારાજે મંદવાડ ગ્રહણ કર્યો હોવા છતાં મહારાજ તેમને મળવા માટે રાજકોટ આવે છે. મહારાજને મળવા તેઓ ગવર્નરના બંગલે આવે છે. બીજા ભક્તો સર માલ્કમનું સ્વાગત કરે છે. Namaste Maharaj. We welcome you in Rajkot city. जय स्वामीनारायण. Jai Swami Narayan. Nice to meet you, sir. आपसे मिलकर हमें बहुत खुशी हुई. અમને પણ તમને મળવાની આતુરતા હતી, તેથી અમને પણ ખૂબ આનંદ થયો. हमने सुना था कि आपकी तबीयत अच्छी नहीं है, तो अब आपकी तबीयत कैसे है? હવે સારું છે. आपसे अकेले में मिलने में ही हमें आनंद आया. कचहरी में होते तो डिस्टर्ब होता. यहाँ अकेले में आपके साथ अच्छी तरह से बातचीत होगी. आपके सिद्धांत समझ सकेंगे. અમને પણ એકાંત વધુ પસંદ છે. आपके प्रताप से सौराष्ट्र के इस तूफानी माहौल में तूफान बंद हो गए हैं और अब तो चोर डाकू भी आपके भक्त हो गए हैं. હા, આ કાઠી દરબારો હાથમાં તલવારને બદલે માળા ફેરવતા થઈ ગયા છે. यू आर राइट सर. जो काम हम बंदूक से नहीं कर सके वह काम आपने प्रेम से किया है. हम आपसे बहुत प्रभावित हुए हैं. અમારા હિન્દુ ધર્મના સિદ્ધાંત પ્રમાણે ભગવાનનો અવતાર અધર્મનો નાશ કરવા અને ધર્મનું સ્થાપન કરવા માટે જ થાય છે. તે ભાગવત ધર્મનું સ્થાપન લોકોને નીતિ, ન્યાય અને ધર્મના સિદ્ધાંતો સમજાવી અમે કર્યું છે. જ્યાં નીતિ, ન્યાય અને ધર્મ હોય છે ત્યાં જ શાંતિ સ્થપાય છે. यू आर राइट. आपकी बात सच है. जहां नीति है वहां ही शांति है. अब हम आपका परिचय जानना चाहेंगे. आप कहां से आए हैं? आपके माता पिता का नाम क्या है? कौन है? आपने संसार का त्याग क्यों किया है? અમારું જન્મસ્થાન ઉત્તર ભારતમાં અયોધ્યા પાસે આવેલ છપૈયા ગામ છે. અમારા પિતાનું નામ ધર્મદેવ અને માતાનું નામ ભક્તિદેવી છે અને સદધર્મનું સ્થાપન કરવા અમે ઘરનો ત્યાગ કર્યો છે. आपके धर्म के सिद्धांत को हम विस्तार से जानना चाहते हैं. आपके पास आपके धर्म का कोई ग्रंथ हो तो मुझे प्लीज दीजिए. દાદા ખાચર, લ્યો આ શિક્ષાપત્રી સાહેબને આપો. આ શિક્ષાપત્રી નામે અમારું ધર્મશાસ્ત્ર છે. લ્યો. थैंक यू सर. मैं इसका शांति से अभ्यास करूंगा. અને આ અમારા પરમ ભક્ત દાદા ખાચર છે. અમે તેમને ઘર રહીએ છીએ. તે આપને સુંદર કાઠિયાવાડી ઘોડો ભેટ આપવા માંગે છે. हो थैंक यू दादा खाचर, थैंक यू. लेकिन आपने जो शिक्षा पत्री हमें दी है वह 1000 घोड़े के बराबर है.
और दादा खाचर, आपका सौभाग्य है कि स्वामी नारायण भगवान को आपने अपने दरबार गढ़ में रखा है और उसकी सेवा का लाभ ले रहे हैं आप। અમે પણ તમારી રાજનીતિ જોઈને ખૂબ પ્રસન્ન થયા છીએ. આસુરી તત્વોની શાન તમે ઠેકાણે લાવી છે. કાંઈક ઈચ્છા હોય તો માગો. અમારી પાસે જે હશે તે તમને આપવામાં વધુ આનંદ થશે. स्वामी नारायण जी, आपसे एक आशीर्वाद मांगना चाहेंगे। બોલો, શું ઈચ્છા છે? हमारा और हमारे शत्रु का अच्छा करना। તમારી બુદ્ધિને ધન્યવાદ છે. જે અન્યનું ભલું ઈચ્છે છે તેનું ભલું અવશ્ય થાય જ છે. તમે તો તમારા શત્રુનું પણ ભલું ઈચ્છ્યું તો તમારું ભલું જરૂર થશે જ. आपके इतने भक्त है तो वो आपके नियमन में कैसे रहते हैं? हम तो हमारे सिपाहियों से शस्त्र से भी लोगों को नियम में नहीं रख सकते। અમે જે શિક્ષાપત્રીનો ગ્રંથ તમને આપ્યો છે તેમાં અમારા શિષ્યોને નિયમમાં વર્તવાના બધા જ આદેશો છે. તે આદેશો અમારા શિષ્યો અમને પ્રસન્ન કરવા અને પોતાનો મોક્ષ સાધવા પાડે છે. એટલે સહેજે નિયમમાં રહે છે. कुछ नियम हमें पढ़कर सुनाएंगे? હા, કેમ નહીં? નિત્યાનંદ સ્વામી, થોડાક શ્લોક સંભળાવો સાહેબને. ભલે મહારાજ. સાહેબ, અમારા ભગવાનને આજ્ઞા કરી છે કે અમારા ભક્તોએ ક્યારેય કોઈની હિંસા ન કરવી, પોતાનું કે બીજાના અંગનું છેદન ન કરવું, આત્મઘાત ન કરવો. अपने फाटी के पीछे महिलाएं सती होती है, वह क्या आत्महत्या नहीं है? અમે કાઠીઓમાં અને રજપૂતોમાં જે આ રિવાજ છે તે તેમને સમજાવીને બંધ કરાવ્યો છે. એટલું જ નહીં, પણ એવી વિધવા સ્ત્રીએ દેહ પર્યંત પોતાનો ધર્મ પાળી પરમાત્માને પતિ ધારી તેમનું ભજન કરવું એવું શીખવાડ્યું છે. आपके इस कार्य से हमें बहुत खुशी हुई। स्वामी नारायण जी, आपको कोई तकलीफ हो या कोई दुश्मन परेशान करते हो तो हमें बताएगा, हम आपकी जरूर मदद करेंगे। તમારા રાજ્યમાં હવે અમને કોઈ તકલીફ નથી. બધું જ સાનુકૂળ છે. તો હવે અમને જવાની રજા આપો. सर, कुछ दिन रुक जाते तो हमें और आनंद होता। અમારે ઘણું કામ હોવાથી રોકાવાય તેમ નથી. આ તો આપના 3 પત્રો આવી ગયા તેથી અવાયું. ठीक है, जैसी आपकी मर्जी, लेकिन आपसे मिलके हमें बहुत खुशी हुई। ભલે ત્યારે. તો હવે અમે જઈએ છીએ. જય સ્વામિનારાયણ. जय स्वामी नारायण।